ખાલી દર્શન કરો એટલો જ લાભ લેવો પડે કે નહીં? બરાબર. આવો સંતો એકથી મળી સાચી ભક્તિ સેવા હળી મળી હરિગુણ ગાવા, એમાં શું લેવા અને શું દેવા? રામદાસ મહારાજ વડોદરાથી આવ્યા, કેટલા કિલોમીટર કાપીને આવ્યા છે, એમના દર્શન કરો, પાવન થાવ. બોલો સદગુરુ મહારાજ. જ્યારે સંતોની આપણે આવી વેદની અંદર સત્સંગ તો બધો સાંભળ્યો જ હોય, અને આ સત્સંગનો મહિમા સદગુરુએ આપણને સમજાવવાની રીત બતાવી છે. એટલે સત્સંગ તો ખરેખર સમજવા જેવો છે. એટલે સંતો કહે છે સત્સંગનો જોયેલો મોટો મહિમા છે. એને એટલા માટે કહ્યું છે કે જે સત્સંગ છે એ આ એક ખરેખર શરીરનો ખોરાક અંગ છે. અને જેમ આપણે આત્મા કહીએ, પરમાત્મા કહીએ, એનો ખોરાક એક આ સત્સંગ છે. તો આપણે આ સત્સંગનો મહિમા એક મણિરામ બાપુએ પણ એક પદમાં કહ્યું કે સત્સંગનો જોયેલો મોટો મહિમા છે. એટલે સત્સંગ એક એવી અવિરત વસ્તુ છે કે સંતોએ આ સત્સંગ વિશે આપણને ઘણું સમજાવ્યું છે. નામ નગર ન ખંડમાં નિરાગ નિર્ગુણ દેશ, અમર ફળ ત્યાં મુક્તિ વર્ષ. જ્યારે આપણને સત્સંગની અંદર સમજાયો છે અને આપણો ઉપદેશ પણ બોલે છે કે આપણે જ્યારે આગળ વસ્તુ સંતો મહાપુરુષો પણ થઈ ગયા છે કે અમર વસ્તુ ઓળખવા માટે આપણને ગુરુ મહારાજે આપણે આપ પણ ઓળખાઈ દીધું છે કે જે આપણે ઓળખ્યા છે એ આજે અમર થઈ અને આજે આનંદ કરી રહ્યા છે. તો આનંદ તો એક સંત ફકીર કરે, બીજા આનંદ કરે એમ નથી. આજે સંતોએ વાત કરી છે કે સંત મિલન કો જાય તજ મન મોહ અભિમાન, જો પાવ આગે ડર કોટી એટલે સમાન. એક સંતના વિચાર કરો કે એક સંતના ડગલે ડગલે તો યજ્ઞ ફળ થતા હોય, તો આજે એક સમયે આટલા મહાપુરુષોના આપણને દર્શન થયા હોય તો ખરેખર તો આપણે ધન ભાગ્ય કહેવાય કે આવા પુરુષને વંદન કરી અને આપણે એના ચરણ પખારવા જોઈએ. તો આપણે આગળ સંતો ઘણા સાંભળવાના છે. તો હું કંઈ મારી આટલી વાણી બોલી વિરામ.